हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્સ્યોરન્સ ક્લેમ લોસ ઓફ સ્ટોક. અત્યાર સુધી આપણે થિયરિકલ અને એક ક્વેશ્ચન કરેલો છે. આપણો આ સેકન્ડ ક્વેશ્ચન છે. સ્ટાર્ટ કરીએ સેકન્ડ ક્વેશ્ચનથી. ક્વેશ્ચન નંબર 2. There was a fire in a godown of S Limited on 29 February 2019. Stock was destroyed by a fire. Prepare a claim statement from the following details. The details regarding particular 2017, 18, 19, 2020. Opening stock in respective year, purchase, sales, carriage inward, carriage outward. Carriage outward એ આપણા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવે છે અને કેરેજ આઉટવર્ડની આપણે અહીંયા કોઈ ટ્રીટમેન્ટ આપવાની નથી થતી. સેલ્સ રિટર્ન, ક્લોઝિંગ સ્ટોક. એડજસ્ટમેન્ટ નંબર 1. At the time of valuation of closing stock in 17, मतलब 2017 નો જે ક્લોઝિંગ સ્ટોક છે 22,000. ગુડ્સ 5,000 were valued ₹4,000. मतलब 5,000 એની ઓરિજિનલ કોસ્ટ છે જેનું વેલ્યુએશન આપણે 4,000 કર્યું છે. મે બી ડિફેક્ટિવ આઇટમ હશે જેના કારણે આપણે એનું લોઅર વેલ્યુએશન કર્યું છે. તો આપણે 5,000માંથી 1,000 રાઇટ ઓફ કરી નાખ્યા હોય એટલે એનું વેલ્યુએશન છે એ 4,000 આવી ગયું. વેર સોલ્ડ એટ અ પ્રાઇસ ઓફ 4,500 in 2018. જે આપણે 2018માં સેલ્સ કરી નાખ્યું છે. मतलब 2018નું જે સેલ્સ છે 2,02,500 which include 4,500 of defective goods. So adjustment number 1 affect કરે છે closing stock of 17 or opening stock of 18 અને sales and purchase. Second, at the time of valuation of closing stock in 2018, मतलब 2018 નો જે closing stock છે 11,800. Goods cost 6,000 were valued at 7,000. मतलब કે અહીંયા આપણે ઓવર વેલ્યુડ કર્યું છે. 6,000 એની ઓરિજિનલ કોસ્ટ છે જેની સામે એનું વેલ્યુએશન આપણે 7,000 લખ્યું છે. તો આ ઓવર વેલ્યુડ 1,000 રૂપીસ છે એ આપણે ડિડક્ટ કરવા પડે એટલે આપણે ઓરિજિનલ કોસ્ટ મળી જશે. એમાંથી આ 6,000ના ગુડ્સ આપણે 5,000 નેક્સ્ટ યર મતલબ કે 2019માં સેલ કર્યા છે. થર્ડ, ઇન ડિસેમ્બર 19 मतलब year end by valuing closing stock मतलब के 2019 નો જે closing stock છે 34,020. a cost of goods 12,000 were valued at 10,000. मतलब કે અહીંયા 12,000 ની સામે આપણે 10,000 વેલ્યુડ કર્યા છે मतलब 2,000 છે આપણે રાઇટ ઓફ કરી નાખ્યા છે. જે આપણે એડ બેક કરી નાખશું એટલે આપણે ઓરિજિનલ કોસ્ટ મળી જશે. આઉટ ઓફ વિચ 50% ઓફ ધ ગુડ્સ વેર સોલ્ડ એટ અ પ્રાઇસ 6,000 before 29 February 2020. मतलब बिफोर द फायर अकर 2020માં ફાયર અકર થઈ એની પહેલાં જ આપણે આ 12,000માંથી 50% ગુડ્સ સેલ કરી નાખ્યું છે. ગુડ્સ સાલ્વેજ ઇન એન્ડ ઇન ગુડ કન્ડિશન વર્થ ₹10,000. मतलब ફાયર પછી આપણે જે કંઈ ગુડ્સ સેવ કરી શક્યા દેટ્સ વેલ્યુ ઇઝ 10,000. ગુડ સાલ્વેજ मतलब કે સેવિંગ ઓફ સ્ટોક ફ્રોમ ફાયર. The S Limited prepared its final account on 31st December. मतलब accounting year 31st December ના એન્ડ થાય છે. જાન્યુઆરી ટુ ડિસેમ્બર કેલેન્ડર યર છે. પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ફાયર ક્લેમ. તો અહીંયા આપણે રિક્વાયરમેન્ટમાં અહીંયા લાસ્ટ 3 યરના ડેટા અવેલેબલ છે. તો લાસ્ટ 3 યરમાં આપણે પ્રોફોર્મા ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવું પડશે અને 2020નું આપણું ટ્રેડિંગ અકાઉન્ટ ટિલ ધ ડેટ ઓફ ફાયર. તો આ પ્રોફોર્મા ઇન્વોઇસ પર્ટિક્યુલર 17, 18, 19, 20 અને ટ્રેડિંગ અકાઉન્ટ અપ ટુ ધ ડેટ ઓફ ફાયર પર્ટિક્યુલર એન્ડ અમાઉન્ટ. હવે અહીંયા જે એડજસ્ટમેન્ટ આપ્યા છે એ બધા ક્લોઝિંગ સ્ટોક 18, 19 અને 20ના ક્લોઝિંગ સ્ટોકને અફેક્ટ કરે છે. તો પહેલાં આપણે એની એક વર્કિંગ કરી લઈએ. ટ્રીટમેન્ટ ઓફ એબનોર્મલ સ્ટોક પર્ટિક્યુલર 18, 19, 20 આ 3 યરના ક્લોઝિંગ સ્ટોકને અફેક્ટ કરે છે. સો ઓપનિંગ સ્ટોક 22,000, 11,800, 34,020. આ ઓપનિંગ સ્ટોક અહીંયા જે આપણે ક્વેશ્ચનમાં આપ્યો છે 22,000, 11,800, 34,020. હવે એડજસ્ટમેન્ટ નંબર 1 ત્યાં આપણે 5,000નું ગુડ્સ ઓરિજિનલ કોસ્ટ જે 4,000માં વેલ્યુડ કર્યું હતું મતલબ 1,000 રૂપીસ છે આપણે અંડર વેલ્યુડ કર્યા છે. તો એ આપણે એડ બેક કરવાના થશે. સો રિટર્ન ઓફ વેલ્યુ ઓફ એબનોર્મલ સ્ટોક
જે રાઇટ ઓફ કરી રાખ્યા છે ફરીથી આપણે એડ બેક કરી દઈએ, એટલે કે 1000. કેવી રીતે આવી વાત કે ઓરિજિનલ કોસ્ટ 5000 માઇનસ 4000 એની વેલ્યુ એટલે 1000. સેકન્ડ એડજસ્ટમેન્ટ છે વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇન 18. ગુડ્સ કોસ્ટ 6000 વેર વેલ્યુડ એટ 7000 વેર સોલ્ડ એટલે પ્રાઇસ ઓફ 6000. મતલબ અહીંયા 6000 એની વેલ્યુડ છે જે આપણે 7000માં સેલ કર્યું છે. એટલે અહીંયા ઓરિજિનલ કોસ્ટ 6000 છે અને 7000, અને સેમ વે 19માં 12000 છે જે આપણે 10000માં રેકોર્ડ કર્યા છે. તો 19માં જે 6000 હતા એનું આપણે વેલ્યુએશન 7000 કર્યું હતું, મતલબ વધારે લેખા છે તો એ આપણે માઇનસ કરવા પડે. એટલે 6000 માઇનસ 7000, 1000 માઇનસમાં આન્સર આવે તો 11800માંથી 1000 માઇનસ કરશું. અને 20માં 12000 ઓરિજિનલ કોસ્ટ હતી જેનું વેલ્યુ આપણે 10000 કર્યા હતા, તો 12000 માઇનસ 10000 એટલે 2000 આ એડ બેક. એટલે હવે આપણો ટોટલ કોસ્ટ ઓફ ઓપનિંગ સ્ટોક ઇન રિસ્પેક્ટિવ યર 18, 19, 20 નો આ કરેક્ટ આપણે ઓપનિંગ સ્ટોક મળી ગયો છે. હવે આપણે સ્ટાર્ટ કરશું ફર્સ્ટ ઇન્ફોર્મેશનથી. તો અહીંયા ઓપનિંગ સ્ટોક છે 2017માં કોઈ એડજસ્ટમેન્ટ નથી એટલે 20000 એઝ ઇટ ઇઝ. તો રેકોર્ડ કરી નાખીએ ઓપનિંગ સ્ટોક 20000. 18 અને 19માં 18 અને 19માં આપણે 23000 અને 10800 છે, તો એ આપણે લખી નાખીએ 23000 અને 10800. ક્લિયર? આ 23000 2018નો, 2019માં 10800 અને 2020માં લખી નાખીએ ઓપનિંગ સ્ટોક 36020. ઓપનિંગ સ્ટોક આપણે લખી નાખ્યો છે બધા વર્ષનું. હવે અહીંયા શું કીધું છે કે 4000 જે વેલ્યુ કર્યા હતા એ આપણે સેલ કર્યા છે 18માં. જે યરમાં તમારું સેલ થતું હોય તો એ યરમાં એની કોસ્ટ જે હોય એ આપણા ઓપનિંગ સ્ટોકમાંથી માઇનસ થાય અને જે સેલ્સ વેલ્યુ છે એ સેલ્સમાંથી માઇનસ થાય. તો સેલ્સ આપણે લખવું પડશે પહેલાં. તો એકવાર ચેક કરી લઈએ સેલ્સ કેટલું અવેલેબલ છે. સેલ્સ આપણી પાસે 2,22,017માં. અહીંયા આપણો એબનોર્મલ સેલ્સ 4,500 રહેશે જેની ઓરિજિનલ કોસ્ટ 500 છે. તો એબનોર્મલ ગુડ્સ જે 18માં સેલ થયા એની કોસ્ટ 5000 છે અને આપણે સેલ્સ રિસ્પેક્ટિવ યરના લખીએ તો એની સેલ્સ વેલ્યુ 4500. ક્લિયર? જે એડજસ્ટમેન્ટ 1 છે જેની ઓરિજિનલ કોસ્ટ 5000 છે, સેલ કર્યા છે 4500 in 2018. જે આપણે સ્ટોકમાંથી 5000 માઇનસ કર્યા અને 4500 છે એ સેલ્સમાંથી માઇનસ કર્યા. સેમ વે સેકન્ડ એડજસ્ટમેન્ટ છે એનું સેલ્સ છે નેક્સ્ટ યર, મતલબ કે 2019માં થયું છે. તો 2019માં 6000 કોસ્ટ છે એ ઓપનિંગ સ્ટોકમાંથી ડિડક્ટ કરશું અને સેલ પ્રાઇસ 5000 એ સેલ્સમાંથી ડિડક્ટ કરશું. તો 6000 સ્ટોકમાંથી માઇનસ થશે અને 5000 સેલ્સમાંથી માઇનસ થશે. અને થર્ડ એડજસ્ટમેન્ટ જ્યાં આપણે 12000નું ગુડ્સ 6000માં સેલ કર્યું છે, મતલબ ઇન ધ યર ઓફ 5. તો ત્યાં આપણે એબનોર્મલ સ્ટોક 12000 અને સેલ્સ કેટલું છે આપણું ચેક કરી લઈએ 20નું 35000 સેલ્સ. સેલ્સ 28000 જેમાંથી એબનોર્મલ સેલ્સ 12000નું ગુડ્સ આપણે 50% એટલે કે 6000માં સેલ કર્યું છે. તો હવે આપણે આ ત્રણેય એડજસ્ટમેન્ટની ટ્રીટમેન્ટ આવી ગઈ છે. હવે ઓપનિંગ સ્ટોક રેકોર્ડ થઈ ગયો છે વિથ એડજસ્ટમેન્ટ. હવે આપણે જોઈએ તો પરચેસ અવેલેબલ છે 160 2017માં. તો પહેલાં આપણે ઓપનિંગ સ્ટોકની નેટ વેલ્યુ લખી નાખીએ
અને પરચેસ 17 પરચેસ છે 1,60,000, then 1,45,000 and 170, 1,45,000 and 170, અને 2020 પરચેસ વેલ્યુ છે 35. સો નોર્મલ પછી લખી નાખીએ પરચેસ 35. પરચેસ પછી છે સેલ્સ વેલ્યુ, ઓલરેડી આપણે રેકોર્ડ કરી નાખી છે. કેરેજ ઇનવર્ડ 5,000, 3,000 and 5,000. સો કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગ અકાઉન્ટ પર ડેબિટ સાઇડ 5,000, 3,000 and 5,000. 2020 કેરેજ ઇનવર્ડ છે 1,000 રૂપીસ. તો એક કરંટ યરમાં આપણે કેરેજ ઇનવર્ડ 1,000 રૂપીસ. કેરેજ આઉટવર્ડ જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખવામાં આવે, ટ્રેડિંગ અકાઉન્ટ નથી આવતું, એટલે આ ઇન્ફોર્મેશન આપણા માટે ઇરિલિવન્ટ છે. સેલ્સ રિટર્ન જે સેલ્સમાંથી ડિડક્ટ થશે 22,000, 4,000 and 6,000. સો સેલ્સ રિટર્ન ડિડક્ટેડ ફ્રોમ સેલ્સ 22,000, 4,000 and 6,000. એન્ડ 2020 રિટર્ન છે આપણું 2,000. સો 2020 સેલ્સ રિટર્ન 2,000. તો હવે આપણે અહીંયા નેટ નોર્મલ સેલ્સ મળી જશે. સેમ વે અહીંયા જે આપણે સેલ્સ લખી નાખ્યું તો અહીંયા પણ આપણે નોર્મલ સેલ્સ મળી જશે. સેલ્સ પછીની ઇન્ફોર્મેશન છે ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક માટે આપણે જોઈએ તો 17 ક્લોઝિંગ 18 માટે ઓપનિંગ સ્ટોક થાય, જેની આપણે ઓલરેડી વર્કિંગ કરેલી છે. એટલે 18 જે અહીંયા 23,000 ઓપનિંગ સ્ટોક છે એ જ અહીંયા ક્લોઝિંગ સ્ટોકમાં આવશે. 18 ઓપનિંગ સ્ટોક, 17 ક્લોઝિંગ સ્ટોક. સેમ વે 19 જે ઓપનિંગ સ્ટોક છે 10,800 એ 18 ક્લોઝિંગ સ્ટોક થશે. અને 19 ક્લોઝિંગ સ્ટોક એ આપણા માટે 2020 ઓપનિંગ સ્ટોક હશે. તો એનો ઓપનિંગ સ્ટોક 36,020 છે. તો અહીંયા 36,020. તો હવે અહીંયા બધા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. લાસ્ટ ડિટેલ્સ છે સાલ્વેજ જે આપણા ક્લેમમાં અફેક્ટ થશે. તો ફર્સ્ટ આપણે અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટના ટોટલ કરી નાખીએ. ક્રેડિટ સાઇડ હાયર છે એટલે ડિફરન્સ જે આપણે આવે છે એ આવે છે આપણો ગ્રોસ પ્રોફિટ. 17 38,000, 18 38,800 એન્ડ 19 38,720. હવે અહીંયા આપણે પ્રોફિટ મળી ગયા પછી આપણે એનો રેટ ફાઇન્ડ કરવાનો હોય છે. દેટ ઇઝ અ રેટ ઓન ગ્રોસ પ્રોફિટ, રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ. તો રેટ ઓફ ગ્રોસ પ્રોફિટનું કેલ્ક્યુલેશન્સ ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. અહીંયા આપણે સેલ્સ છે એ નોર્મલ સેલ્સ કન્સિડર કરવાનું હોય. સો 2017 આપણો પ્રોફિટ છે 38,000 ડિવાઇડ બાય સેલ્સ, નોર્મલ સેલ્સ 2 lakh into 100, it comes to 90%. For 2018 38,800 આપણો ગ્રોસ પ્રોફિટ, નેટ સેલ્સ આપણું 1,94,000 into 100 એટલે 20%. એન્ડ 2019 માટે 38,720 ડિવાઇડ બાય net sales 182,500, so 21.22%. હવે અહીંયા આપણે રેટમાં ઓબ્ઝર્વ કરીએ તો 17 19%, 18 20, 19 21 point something, મતલબ એવરી યર 1% અપ્રોક્સિમેટલી ઇન્ક્રીઝ થાય છે. તો આપણે એના માટે એક નોટ લખી નાખીએ. ધ રેટ ઓફ જીપી ઇઝ ઇન્ક્રીઝિંગ બાય 1% ઓર મોર એવરી યર, so it is reasonable to estimate rate of GP at 22%. मतलब लास्ट ईयरનો જેટલો જીપી રેટ છે એમાં 1% એડ કરી નાખીએ, સો 22 ફોર ધ યર 2020. હવે જો આવું ન કરવું હોય તો આપણે એનું વેટેડ એવરેજ પ્રમાણે અલ્ટરનેટિવ ટુ અડોપ્ટ ધ રેટ એઝ પર ધ વેટેડ એવરેજ મેથડ, મતલબ કે આ ત્રણેય રેટનો ટોટલ ડિવાઇડ બાય 3 કરીએ એટલે આપણો જે આન્સર આવે વેટેડ એવરેજ પ્રમાણે આવે. We have found the stock in the following trading account by applying 22% as per first alternative. તો આપણે આ ફર્સ્ટ અલ્ટરનેટિવ પ્રમાણે કરશું. હવે આપણું જે યરમાં ફાયર કર્યું છે તો અહીંયા આપણી પાસે નોર્મલ સેલ્સ છે
એના ઉપરથી જીપી 20,000 ઇન્ટુ 22% જે આપણે ફર્સ્ટ અલ્ટરનેટિવ પ્રમાણે અઝ્યુમ કર્યું છે એટલે જીપી મળી જશે. ડેબિટ સાઇડનો ટોટલ હાયર છે એટલે ડિફરન્સ આપણે આવે છે 44,420 આપણો ક્લોઝિંગ સ્ટોક એઝ ઓન ડેટ ઓફ 5. સો સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ 44,420 પ્લસ આપણી પાસે એબનોર્મલ સ્ટોક છે જેમાંથી 12,000માંથી 50% તો આપણે સેલ કરી નાખ્યો હતો પણ 50% તો હજી આપણા પાસે હોય એટલે 6,000 લેસ સાલ્વેજ amount of claim 40,420. ક્લિયર? તો આ સાથે આપણો અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.